નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર ઉપર। કેન્દ્ર સરકારે બજેટ 2025 પહેલા જ કેન્દ્રીય કર્મચારીઓને મોટી ખુશખબરી આપી છે। કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો જેની લાંબા સમયથી રાહ જોતા હતા તે 8મા પગાર પંચની ભલામણો કેબિનેટ બેઠકમાં સ્વીકારી લેવાઈ છે। કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી છે। કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચના કરવાનો નિર્ણય કર્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને વડનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતના વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું। અમેરિકાએ ભારતની ન્યુક્લિયર કંપનીઓ પર મૂકવામાં આવેલા પ્રતિબંધો દૂર કર્યા છે, જેમાં ભાભા પરમાણુ રિસર્ચ સેન્ટર, ઇન્દિરા ગાંધી ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર અને ઇન્ડિયન રેર અર્થ્સ લિમિટેડને પ્રતિબંધિત કંપનીની યાદીમાંથી દૂર કરી છે। વર્ષ 2002ના ગોધરા ટ્રેન આગ કેસને લઈને આજે ગુરુવારે ગુજરાત સરકાર અને દોષિતોએ દાખલ કરેલી અરજીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગોધરા ટ્રેન આગ કેસ મામલે આગામી 13 ફેબ્રુઆરીએ સુનાવણી કરાશે। આ વર્ષે જેઓ નીટ યુજી પરીક્ષા આપવાના છે તેમને આ વખતે ઓફલાઈન પેન અને પેપર મોડમાં જ પરીક્ષા આપવી પડશે। સત્તાવાર સૂચનામાં કહેવામાં આવ્યું છે કે નેશનલ મેડિકલ કમિશન દ્વારા નક્કી કરાયેલા નિર્ણય મુજબ નીટ યુજી 2025 એક દિવસ અને એક જ શિફ્ટમાં પેન અને પેપર મોડ OMR આધારિતમાં જ લેવામાં આવશે। સિંગાપોરના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી। સુરેન્દ્રનગરના માલધારી રાસ મંડળીની લાલ કિલ્લાની પરેડમાં ભાગ લેવા માટે પસંદગી। 26 જાન્યુઆરીએ પરેડમાં ગ્રુપમાં 20 કલાકાર દુહા છંદ રાસની ઝાલાવાડી સંસ્કૃતિની ઝાંખી કરાવશે। નેશનલ સ્ટાર્ટઅપ ડે 2025ની ઉજવણી કરવામાં આવી। 110 વિદ્યાર્થીઓને ₹20,000ની ગ્રાન્ટ આપવામાં આવી। ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન બનશે। વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ઓક્ટોબર 2024માં પદ સંભાળ્યા પછી રાષ્ટ્રપતિ પ્રિબોવો સુબ્રિયાન્ટોની આ ભારતની પ્રથમ મુલાકાત છે। ગુજરાતના રાજ્યપાલે ગુજરાતના દરિયાઈ સીમા વિસ્તારમાં નૌકાદળ મુખ્યાલય ગુજરાત, દીવ અને દમણ, પોરબંદરની મુલાકાત કરી અને ભારતીય નૌકાદળની રાષ્ટ્રીય સુરક્ષામાં યોગદાનને સમજવાનો અવસર પ્રાપ્ત કર્યો। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।